મહીસાગર જિલ્લાની અંદર આ સત્તા પર બેઠેલા કેટલાક લોકોના જે સ્વાગત અંગેનો કાર્યક્રમ છે કે જે ખાલી દેખાડો કરવા પૂરતો હોય, એમાં આઈએએસ અધિકારીએ જે એક દલિત વિજય પરમાર નામના યુવક કે જેમણે પોતાની વેદના આઈએએસ અધિકારીને કહેવા માટે ત્યાં પહોંચ્યા હોય, ત્યારે પોતાની મનમાની ચલાવતા કલેક્ટર નેહા કુમારીજીએ જે બીભત્સ વર્તન કર્યું, ગેરવર્તણૂક કર્યું અને એમણે એમ કહ્યું કે આપ તો ચપ્પલ ખાને કે લાયક હો। આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ફરતું થયું છે। બીજી વાતમાં એમણે એવું પણ કહ્યું કે એટ્રોસિટી એક્ટના જે પણ ગુનાઓ થાય છે અને ફરિયાદો થાય છે એ તમામ ફરિયાદો ખોટી હોય છે, 90% ગુના ખોટા હોય છે। તો મારો સીધો સવાલ એમને એ પણ છે કે તમે અધિકારી તરીકે બેઠા હોય અને આટલો ભ્રષ્ટાચાર થતો હોય, તમારી નજર સમક્ષ હોય, તો તમારે એ સત્તા પર રહેવાનું કોઈ જરૂર નથી। એ જે ખોટી વાત કરી રહ્યા છે એ વાતના સંદર્ભે આજે અમે વડોદરા કલેક્ટરશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમારી માંગણી છે કે આ અધિકારી કે જે પ્રજાનું રક્ષણ કરતા હોય, કાયદા નિયમો અને જેનું પાલન કરવાની જેની સક્ષમતા હોય, આમ છતાં પણ નમાલી વાત કરી હોય, અનુસૂચિત જાતિનું અપમાન કર્યું હોય, અનુસૂચિત જનજાતિનું અપમાન કર્યું હોય, એટ્રોસિટી એક્ટની જોગવાઈ એ સ્પેશિયલ એક્ટ અનુસાર છે કે જે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો જાતે જાતિ ભેદભાવની વાત આવતી હોય અને જ્યારે એ કાયદો ઘડવામાં આવ્યો, એ કાયદાની અંદર જ્યારે બ્લેકમેલિંગની વાત કરનાર આ કલેક્ટર જે એક શિક્ષિત અભણ અને અભદ્ર વર્તન કરનાર છે, એ કલેક્ટરશ્રીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એવી રાજ્યપાલશ્રીને પણ અમારી વિનંતી છે। ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અનુસૂચિત જાતિના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનોએ દરેક જિલ્લામાં દરેક પોલીસ મથકમાં ફરિયાદ આપેલી છે। એ ફરિયાદના અનુસારે પણ એ ફરિયાદને એટ્રોસિટી એક્ટની જોગવાઈ મુજબ નોંધવી જોઈએ અને એમની સામે જાતિગત અપમાન કરવાની બાબતને ઉજાગર કરી અને એનો કેસ નોંધવો જોઈએ એવી અમારી માંગણી છે। મહેશ સોલંકી, સંયોજક, સંવિધાન બચાવો સમિતિ। જિલ્લાના કલેક્ટર કુમારી નેહા કુમારીએ જે દલિત સમાજ માટે જે શબ્દો વાપર્યા છે અને આખા સમગ્ર દલિત સમાજનું જે અપમાન કરેલું છે તે સાખી લેવાય તેમ નથી। એટલે અમારી માંગણી છે આજે આવેદનપત્ર આપીને કે ભાઈ તાત્કાલિક નેહા કુમારીને સસ્પેન્ડ કરો અને યુદ્ધના ધોરણે એમને કડકમાં કડક એના સસ્પેન્ડ કર્યા પછી બી જે પગલાં લેવાતા હોય એ લેવાય એવી સમગ્ર વડોદરા શહેરના દલિત સમાજ અને કચડાયેલા સમાજની માંગણી છે। કારણ કે એમણે જે આક્ષેપો કર્યા છે કે દલિત સમાજ હંમેશા ફરિયાદ કરતા હોય છે તો એ 90% ખોટી હોય છે, બ્લેકમેલિંગની હોય છે। તો અમારી માંગણી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની સામે કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે। હું ચંદ્રસિંહ સોલંકી, માજી કોર્પોરેટર અને સંવિધાન બચાવ સમિતિના મહામંત્રી।